જો પાછો આવ્યો. કોઈ ગ્રાઇન્ડર મશીન ચાલતો ને એવું લાગે જો ને. હા ચાલો વાંધો નહીં. આ શું બધાને ડિસ્ટર્બ થાય છે એટલા માટે. કાં તો બધા પોતે મ્યુટ થઈ જાવ એટલે મને આઈડિયા આવશે કે કોને એની ઇમેજ છે. ખબર પડે. સુલતાન મ્યુટ થા બંધ થઈ ગયો ને. આ સોહિલ ખાન ના ઘરથી જ આવ્યા સર. જો એ પાછો સાંભળતો નહીં આપણું. હા મોટી મોટી વાતો કરતા આવડે છે. મારા ઘેર કોઈ જ નહીં, હું એકલો જ છું, તો કઈથી અવાજ આવવાનો આટલો બધો? રાતે એકલો કઈ તું એવું ના હોય, બીજા કોઈ વસ્તુનો અવાજ તારી માંથી સ્પીકરમાં કેચઅપ થઈ જશે. આજુબાજુ હા લાલ નીચે પીળો ઉપર. ચાલો વાંધો નહીં. સોહેલ ખાન થોડી વાર મ્યુટ થઈ જા, પછી તારે કઈ કામ હોય તો અનમ્યુટ થજે. ચાલો ઓકે સર. ચાલો આપણે ક્વેશ્ચન નંબર 28. ચાલો ક્વેશ્ચન નંબર 28. From the following balance, prepare manufacturing, trading and the profit and loss. ત્રણ આપણે એકાઉન્ટ્સ બનાવવાના છે, બરોબર છે? મેન્યુફેક્ચરિંગ પણ બનાવવાનો છે, બરાબર, ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ. ઉત્પાદન ખાતું, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. ઠીક છે? ચલો ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ નો છે, કઈ જશે? ટ્રેડિંગ માં જશે, બરોબર છે? વર્કિંગ પ્રોગ્રેસ નો કઈ જશે? મેન્યુફેક્ચરિંગ. રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ. કેમિકલ એ હોય મેન્યુફેક્ચરિંગ માં જશે. આ એક કાચો માલ જ કહેવાય. કેમિકલ જે છે એ બીજું કઈ નહીં, રો મટીરિયલ જ છે, બરાબર? ચલો પરચેસ, રો મટીરિયલ પરચેસ મેન્યુફેક્ચરિંગ માં, કેમિકલ નું મેન્યુફેક્ચરિંગ માં, ફેક્ટરી વેજીસ મેન્યુફેક્ચરિંગ, ફેક્ટરી ઓવરહેડ્સ મેન્યુફેક્ચરિંગ, સેલ ટ્રેડિંગ, બરાબર છે? પછી ટ્રેડ ડિસ્કાઉન્ટ આ આપણે પ્રોફિટ એન્ડ લોસ માં લખી દો. વેપારી વટાવ ક્રેડિટ છે, જોઈ વેપારી વટાવ, બરાબર છે? કેરેજ આઉટવર્ડ પ્રોફિટ એન્ડ લોસ આ છે જાવક માલ ગાળા ભાડું, જાવક માલ ગાળા ભાડું. સેલેરી પ્રોફિટ એન્ડ લોસ, જનરલ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ, કેશ ડિસ્કાઉન્ટ ડેબિટ માં છે પ્રોફિટ એન્ડ લોસ. ડેપ્રિસિએશન પ્લાન્ટ નો મેન્યુફેક્ચરિંગ આવશે, ફેક્ટરી બિલ્ડિંગ મેન્યુફેક્ચરિંગ માં આવશે, અને ઓફિસ નો પ્રોફિટ એન્ડ લોસ માં આવશે, બરાબર છે? યુ હેવ બીન ગિવન, બીજું તમને આપેલ છે ક્લોઝિંગ સ્ટોક આખર માલ ઓફ રો મટીરિયલ ઇન હેડ 20,580, વર્કિંગ પ્રોગ્રેસ 6,000, કેમિકલ 2280 અને ફિનિશ 37,140. એમાં આપણે આ ફિનિશ વાળો જે છે એને આપણે ટ્રેડિંગ માં લઈશું, પેલા બધા મેન્યુફેક્ચરિંગ માં જશે, બરોબર છે? ચલો હવે તમે ફટાફટ ત્રણ એકાઉન્ટ બનાવી દો. કયા ત્રણ એકાઉન્ટ બનાવશો? જો હવે એનું નામ નથી આપ્યું આગળ, એટલે આપણે ઇન ધ બુક્સ ઓફ ડેશ ડેશ ખાલી જગ્યા કરી દઈશું. મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st માર્ચ, એ લોકોએ તારીખ પણ નથી આપી, આપણે તારીખ લખી દીધી, બરાબર? ત્યાર પછી ટ્રેડિંગ બનાવીશું નાનું અમથું, અને નાનું અમથું પ્રોફિટ એન્ડ લોસ બનાવીશું. પ્રોફિટ લોસ ને ટ્રેડિંગ તો બંને એક જ પેજમાં બનાવીશું તોય ચાલશે, ખાલી મેન્યુફેક્ચરિંગ એટલું મોટું બનાવવું પડશે તમારે. મેન્યુફેક્ચરિંગ મોટું બનાવવું પડશે તમારે. એવો ટાઈમ મને 500 રૂપિયા ફોર્મ લઈ લેજો, એનું કાલે લેજો. હું તને પછી ફોન કરું એટલે સમજાઈ દઈશ કે એવું કરવાનું છે. હા થઈ ગયું? ચાલુ કરીએ? હા સર, હજુ બરાબર બની ગયું બધાનું? જોઈ લો, ચેક કરી લો. ના ધ્રુમિકા કાલે કઈ ગઈ હતી? ધ્રુમિકા બહાર હતી. પપ્પાની બર્થડે મનાવતી હતી? ના સર, બહાર ગયા હતા. કાલે પપ્પાની બર્થડે હતી ને? હા હતી. હા ચાલો, વાંધો નહીં. હા ફરો, પણ કોરોના ના જોજો, પાછા ધ્યાન રાખીને ફરજો. ચાલો દોરી રહ્યા બધા? કારનું દોરાઈ ગયું છે.
દિશા આજે બહાર ગઈ છે કાંઈ કે ભૂમિકા પછી મને મેસેજ કર્યો લેક્ચર રેકોર્ડ કરી લાવજો કે હા ત્રિષા મેં કીધું આજે બહાર ગઈ છે મને કહ્યું પાછું મેં રેકોર્ડ કરી રાખજો કે જોઈએ હવે ચાલો સ્ટાર્ટ કરીએ ચલો પહેલું છે ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ 49,150 ચલો ક્યાં આવશે બોલો ટ્રેડિંગ માં આવશે વેરી ગુડ ट्रेडिंग में आता તો है લખો ચલો ટ્રેડિંગ ની અંદર ટ્રેડિંગ માં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક કોનો છે આ ફિનિશ ગુડ્સ બરાબર હા ફિનિશ ગુડ્સ કેટલા રૂપિયા છે 49,140 49,140 ચાલો હવે પહેલાનો તો આપણે આખું એ બનાવવું પડશે સ્ટ્રક્ચર બનાવી દઈશું ટ્રેડિંગમાં જ એટલે બધું આવી જ જાય એક સાથે એટલે પતાવી જ દઈએ આપણે મગજમારી બે બનાવવા પડશે આપણે એગ્રી ઠીક છે ચાલો WIP નો પહેલા ઓપનિંગ લખી દો ઉપર તો ઓપનિંગ સ્ટોક WIP કેટલો છે 3,000 હવે આપણે પેલું હેડિંગ માર દો ટુ રો મટીરિયલ કન્ઝ્યુમ રો મટીરિયલ કન્ઝ્યુમ થઈ ગયું ચાલો એમાં ઓપનિંગ પહેલા લઈ લો ઓપનિંગ સ્ટોક બોલો કેટલો છે 25,920 हाँ 25,920 ચાલો આપણે એમાં એડ કરીશું પરચેસ એડ કરીશું કેટલું છે 4,27,860 ઓકે ચલો હવે આવક પર ગાળા ભાડું છે એ જુઓ તો નથી કોઈ ખર્ચો છે નહીં ને મારો ટોટલ ચાલો આનું ટોટલ મારો 4,53,780 4,53,780 ઓકે ચલો હવે માઇનસ કરીશું આપણે એમાંથી માઇનસ રિટર્ન ક્યાં રિટર્ન ગુડ્સ રિટર્ન છે હોય તો લખું નહીં તો ના લખું પછી નથી નથી ઓકે તો પેલું એ છે આપણે ક્લોઝિંગ સ્ટોક તો છે જ ને આપણે ક્લોઝિંગ સ્ટોક એ તો હોય છે કેટલો છે ક્લોઝિંગ સ્ટોક પેલા નીચે આપ્યો છે રો મટીરિયલ 20,580 હવાલાની અંદર છે જોઈ લો બધા હવાલાની અંદર છે 20,580 રો મટીરિયલ ચલો બાદ બાકી બાર લખી દઈએ સીધી 4,33,200 હા ચાલો હવે એવું ને એવું આઈડી લખી દઈએ ટુ કેમિકલ કન્ઝ્યુમ ટુ કેમિકલ કન્ઝ્યુમ એનો અર્થ થાય કેમિકલ નો વપરાશ કેમિકલ કન્ઝ્યુમ ચાલો એમાં લખો પહેલા ઓપનિંગ 1,170 ઓપનિંગ 1170 ઓપનિંગ છે બરાબર છે हाँ એમાં પ્લસ પરચેસ 33,110 કેટલું 33,110 हाँ પછી આવકમાં ઘણા ભાવ તો છે નહીં
એટલે આનું ટોટલ કરી દઈએ આપણે. ચાલો હવે આમાંથી આપણે કેટલું ટોટલ આવ્યું પહેલા એ કહો મને. 38,280. 38,280. 38,280. હા 80 બરાબર છે. 80. ઓકે ચલો માઇનસ કરીશું ક્લોઝિંગ. 2,280. ક્લોઝિંગ સ્ટોક એનો જો આપણને નીચે આપેલો જ છે કેમિકલ નો કેટલો 2280. 2,280. 80. એક ક્લોઝિંગ આપેલો છે તમને થઈ ગયું. ચલો હવે બાદ બાકી બોલી જાઓ એની. 36,000. 36,000 નેટ. 36,000 હા ચલો થઈ ગયું. થઈ ગયું. હવે ઓપનિંગ નો બધા કેસ પતી ગયા ને. ફિનિશ પતી ગયું, વર્કિંગ પતી ગયું, રો મટીરિયલ પતી ગયું, કેમિકલ પતી ગયું, પરચેઝ માં બે પતી ગયા. ચલો ફેક્ટરી વેજીસ અહીંયા આવશે નીચે નીચે જ આવશે. ટુ ફેક્ટરી વેજીસ 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 એ છે તમારે 4,68,000. 4,68,000 ઠીક છે. 68,000. ચાલો ફેક્ટરી ઓવરહેડ્સ લખો ત્યાં જ. ફેક્ટરી ઓવરહેડ્સ. ઓવરહેડ્સ નો મતલબ થાય ઇનડાયરેક્ટ ખર્ચા. ઇનડાયરેક્ટ ખર્ચા. ઓવરહેડ્સ નો મતલબ થાય ઇનડાયરેક્ટ ખર્ચા, સીધા ખર્ચા નહીં. 36,000 છે બરાબર છે. ચાલો એના પછી છે સેલ. સેલ કઈ જશે? હા વેપાર ખાતે ટ્રેડિંગમાં. ટ્રેડિંગમાં જશે બાય સેલ. અચ્છા હવે એમાં એ છે માઇનસ કેવું કશું ના નહીં. પરચેસ નથી ને તો 12 લાખ ડાયરેક્ટ લખી દઈએ. 12 લાખ થઈ ગયું. ચલો ટ્રેડ ડિસ્કાઉન્ટ તમને મળ્યો છે એટલે વેપારી પ્રોફિટ લોસ માં લખો. 2-3 લાઈન ઉપર લાઈન છોડીને લખજો. 2 ક્રેડિટ બાજુ બાય ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10,200. ડિસ્કાઉન્ટ બાય ટ્રેડ ડિસ્કાઉન્ટ 10,200. કેટલો છે? 10,200. 10,200. 200 ચાલો થઈ ગયું. કેરેજ આઉટવર્ડ એ બી પ્રોફિટ લોસ માં જ આવશે. ડેબિટ સાઈડે પ્રોફિટ લોસ પર ડેબિટ સાઈડે ટુ કેરેજ આઉટવર્ડ 6,960. આઉટવર્ડ એ આવશે 9,660. ના સર 60. ચલો જનરલ એક્સપેન્સ પણ ત્યાં જ આવશે. સેલેરી. સેલેરી ગઈ. સેલેરી. સેલેરી પગાર. સેલરીઝ નો મતલબ થાય પગાર. કેટલો પગાર છે? 67,200. 200. ચાલો પછી છે ટુ સેલરી નો સ્પેલિંગ ખોટો છે આર આવે. ચાલો હવે ટુ જનરલ સોયલ ખાન ભાવ ચાલુ કર્યું. જો બંધ કરી દીધું. એને હેન્ડસ્ફ્રી બગડી ના શકતા. 54,930. હા ચાલો કેશ ડિસ્કાઉન્ટ બી ત્યાં જ નાખી દો. આવશે રોકડ વટાવ 15,300. 15,300. ડિસ્કાઉન્ટ ડેબિટ કીધો છે એટલે આપણે ડેબિટમાં લખીશું. ક્રેડિટ કીધો તો ક્રેડિટમાં લખવાનું. 15,300. ડેપ્રિસિએશન એક આઈડી આવશે લખી દઈએ પહેલા પછી ઘડે ઘડે આવવા ના થાય. કોનું? ઓફિસ નું ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન ઓન 1,500. ઓફિસ 1,500. પછી પેલા ડેપ્રિસિએશન પેલામાં જતા રહેશે. થઈ ગયું. ચાલો હવે આપણે જઈશું મેન્યુફેક્ચરિંગમાં. મેન્યુફેક્ચરિંગ એમાં આવશે ટુ
depreciation on plant 48,000. 48,000. પછી 2 depreciation on factory building 1200. factory building કેટલું આવ્યું છે 1200 રાઈટ ફેક્ટરી બિલ્ડિંગ 1200 ચાલો હવે પૂરું પતી ગયું ચાલો ક્લોઝિંગ સ્ટોકમાં કોણ છે એક તો રો મટીરિયલ એ તો લઈ લીધું આપણે વર્કિંગ પ્રોગ્રેસ નું બાકી છે ચાલો એ સામે આવશે મેન્યુફેક્ચરિંગ ની સામે જમામો મેન્યુફેક્ચરિંગ જમામો બાય ક્લોઝિંગ સ્ટોક ઓફ WIP કેટલો છે 6000 નહીં રાઈટ કેમિકલ નું તો આપણે લખી દીધું માઇનસ કરી દીધું ફિનિશ ગુડ્સ નો આવો ટ્રેડિંગ માં આવીએ ઠીક છે ટ્રેડિંગ માં આવશે ફિનિશ ગુડ માં ટ્રેડિંગ બાય ક્લોઝિંગ સ્ટોક stock of finished goods 140 33,140. 37,140 થઈ ગયું ચલો કમ્પ્લીટ ચલો પહેલા આપણે બંધ કરીશું મેન્યુફેક્ચરિંગ ને એનું ડેબિટ ટોટલ વધારે આવશે મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ ટોટલ વધારે આવશે બોલો કેટલો આવશે 10,25,400 10 25 લાખ 400 400 25,400. 100,000 400 ડિફરન્સ 10,19,400 ડિફરન્સ 10 19 400 ઓકે બાય કોસ્ટ ઓફ પ્રોડક્શન બરાબર બ્રેકેટમાં લખીશું ટ્રેડિંગ એકાઉન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ જતું રહેશે પણ ટ્રેડિંગ ની કે બાજુ જશે આ ડેબિટ સાઈડ આ ક્રેડિટ માં આવ્યું છે ને ડેબિટ પર કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે ઉત્પાદન પડતર થઈ ગયો ચાલો ટ્રેડિંગ માં આવી જાઓ કોસ્ટ ઓફ to cost of production to cost of production કેટલા રૂપિયાનો છે આપણે 10,19,400 10,19,400 મારો ટોટલ ચાલો આનું ટોટલ આ વધારે આવશે જમાનું જમાનું કઈથી હા તો 12 લાખ છે જો જમાનું આવશે 12 લાખ છે 12,37,140 એવું આવશે ને 12,37,140 1,68,600. 1,68,600 ડિફરન્સ 1,68,000 68,000 600 1,68,600 આ આવ્યો તમારો ટુ ગ્રોસ પ્રોફિટ તો ગ્રોસ પ્રોફિટ થઈ ગયું ચલો ગ્રોસ પ્રોફિટ ને આપણે કઈ લઈ જઈશું હવે આગળ પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ બાજુ બાય ગ્રોસ પ્રોફિટ કેટલો છે 1,68,600 600 બરાબર છે
ચલો આપણે નેટ પ્રોફિટ શોધીશું. ચાલો મારો ટોટલ એનો જમાનો ટોટલ 78,800 1,78,800 800 1,78,800 બોલો ડિફરન્સ કેટલો આવશે? 32,910 કેટલા? 32 32,910 32,910 બરાબર છે. હા બરાબર છે. તો નેટ પ્રોફિટ પ્રોફિટ તો આ આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ઠીક. રેડી? ઈશું આગળ હા બાકી છે કોઈને લખવાનું? ના ના છોકરીઓમાં રેશમા, ધ્રુમિકા, लोकिता हो गया सर. हो गया? साथ में समझ में भी पढ़ने आना चाहिए भाई लोकिता. अगर गुजराती में समझ में नहीं आया तो बोल देना, मैं कि हिंदी में थोड़ा समझा दूंगा तेरे को. चलो हाँ. पहले तो आपने कौन क्या आवश्य लखी दिए बराबर છે એકવાર તો. चलो સ્ટોક ઓફ રો મટીરીયલ ઓપનિંગ છે જોઈ લો 1/4 છે ને હા ઓપનિંગ એટલે મેન્યુફેક્ચરિંગ માં જશે મેન્યુફેક્ચરિંગ આવશે. બરાબર છે. ફ્રેટ ઇનવર્ડ એટલે આવક બારગાળા ભાડું એટલે એમાં આવશે મેન્યુફેક્ચરિંગ માં. ફ્રેટ આઉટવર્ડ એટલે જાવક બારગાળા ભાડું પ્રોફિટ એન્ડ લોસ. બરાબર છે. હા ફેક્ટરી નો વેજીસ છે મેન્યુફેક્ચરિંગ માં, ઇનડાયરેક્ટ વેજીસ ટ્રેડિંગ માં લખી દો. ઇનડાયરેક્ટ ટ્રેડિંગ માં લખી દો. સેલ ટ્રેડિંગ માં સ્ટેશનરી પ્રોફિટ એન્ડ લોસ, ટ્રાવેલિંગ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ, સેલરી પ્રોફિટ એન્ડ લોસ, ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ, ઇન્ટરેસ્ટ ઓન લોન પ્રોફિટ એન્ડ લોસ, રાઈટ. રિટર્ન ઇનવર્ડ, ઇનવર્ડ એટલે વેચાણ માલ પરત, વેચાણ સોરી ખરીદ પરત, ખરીદ પરત ના ઇનવર્ડ એટલે આવે ખરીદેલો માલ આવે, ખરીદેલો માલ સોરી ના બરાબર છે વેચાણ પરત બરાબર છે બરાબર. વેચાણ પરત એટલે ઇંગ્લિશ માં લખી દો સેલ રિટર્ન, સેલ રિટર્ન. અને આઉટવર્ડ એટલે ખરીદ પરત એટલે પરચેઝ રિટર્ન. આ બંને ક્યાં જશે તો જો ખરીદ પરત વેચાણ પરત જે છે ને એ ટ્રેડિંગ માંથી માઇનસ કરીશું બરાબર, અને આ ખરીદ પરત જે છે મેન્યુફેક્ચરિંગ માંથી માઇનસ કરીશું. વેચાણ માંથી માઇનસ થશે પેલું ખરીદીમાંથી માઇનસ થશે. પાવર ફ્યુઅલ મેન્યુફેક્ચરિંગ, વર્કિંગ પ્રોગ્રેસ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી હવે આ લોચા મારે લખો. ઇલેક્ટ્રિસિટી નું કશું કીધું નથી, ચલો હવે આપણે એવું મૂકી રાખો. સેલિંગ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ, મિસેલિનિયસ પ્રોફિટ એન્ડ લોસ, સ્ટોક ઓફ રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ, સ્ટોક ઓફ ફિનિશ ટ્રેડિંગ. અચ્છા ઓપનિંગ ને બંને આપ્યા છે ને એટલે બંને આવશે ટ્રેડિંગમાં બરાબર છે. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ પ્રોફિટ ગાલખા અનામત કહેવાય. આને શું કહેવાય? ગાલખા અનામત. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ મશીન મેન્યુફેક્ચરિંગ, ઓફિસ નું ફર્નિચર પ્રોફિટ એન્ડ લોસ, રિપેર પ્લાન્ટ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરિંગ, પરચેઝ ઓફ રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ, કોલ એટલે કોલસો કોલસાનું કન્ઝમ્પશન મેન્યુફેક્ચરિંગ, કોલ એટલે કોલસો,
बैंक इंटरेस्ट, प्रॉफिट एंड लॉस, वर्किंग प्रोग्रेस, मैन्युफैक्चरिंग। हवाला टिकट। A loan was obtained 1st October 2018, 50,000, carrying interest 10% per annum. એટલે લોન જે છે એ 10% લોન છે અને ક્યારથી લીધેલી છે આપણે? 1 ઓક્ટોબર છે. એટલે આ ઇન્ટરેસ્ટ ઓન લોન છે એની પર હવાલો છે. તો એ ટીક કરો ઇન્ટરેસ્ટ ઓન લોન પર. ઇન્ટરેસ્ટ ઓન લોન પર ટીક કરો. બીજો હવાલો છે બેડ ડેપ્ટ 750 અને પ્રોવિઝન, એટલે આપલા પ્રોવિઝન પર કરતા આનું ટેબલ બનાવી દઈશું આપણે. ટેબલ બનાવી દઈશું આપણે. બરાબર છે. ચલો આગળ. ઇલેક્ટ્રિસિટી એન્ડ ટેલિફોન ટુ બી અપ્રોપ્રિએશન, એટલે ફાળવવો. અપ્રોપ્રિએશન નો મતલબ થાય ફાળવવું, વહેંચણી કરવી, ફાળવવું. તો કે ફેક્ટરી અને ઓફિસમાં 3:2 ના પ્રમાણમાં 3 પંચમાંશ અને 2 પંચમાંશ. એટલે ઇલેક્ટ્રિસિટી ફેક્ટરીમાં પણ આવશે, એટલે મેન્યુફેક્ચરિંગમાં પણ આવશે ફેક્ટરી વાળી, અને ઓફિસ વાળી કઈ જશે? પ્રોફિટ એન્ડ લોસ માં જશે. બરાબર છે. સ્ટોક ઓફ સ્ટેશનરી એ આપણે સ્ટેશનરી થી માઇનસ કરીશું પ્રોફિટ એન્ડ લોસ. સ્ટેશનરી થી માઇનસ કરી દઈશું. ઠીક છે. ચલો હવે બનાવી લો બધા. તો એના એકાઉન્ટ બનાવી દો પાછા ફટાફટ. બની ગયો? હા. ચલો સ્ટાર્ટ કરું. ડન. ચલો શરૂ કરીએ આપણે. પહેલું છે સ્ટોક ઓફ રો મટીરિયલ, ઓપનિંગ 25,000 છે. બરાબર. ચલો કઈ લખીશું એને આપણે? મેન્યુફેક્ચરિંગમાં નો રો મટીરિયલ કન્ઝ્યુમર લખીશું. બરાબર. એક લાઈન છોડ દેજો. 2 રો મટીરિયલ કન્ઝ્યુમ, રો મટીરિયલ કન્ઝ્યુમ. ચાલો એમાં પહેલું લખીશું ઓપનિંગ. ઓપનિંગ સ્ટોક કેટલો છે આપણો? 25,000. 25,000. ચલો ખરીદી કેટલી કરી છે આપણે તેવી જોઈ લો. પ્લસ પરચેઝ. પરચેઝ બોલો કેટલો પરચેસ કરીશું આપણે? જો તો સામે લખેલું છે 2.5 લાખ. 2,50,000. હા સામે ચોથા નંબરમાં. રાઈટ. ચલો કેરેજ ઇનવર્ડ એ હોય લખી દો પ્લસ ફ્રેટ ઇનવર્ડ.
ફ્રેટ ઇનવર્ડ 8500 8,500 હમ થઈ ગયો. બીજો કોઈ ખર્ચો છે નહીં આમાં. હા. ચલાવવાનું ટોટલ માર દો પહેલા. 82,500 82,500 ચાલ થઈ ગયું. ચલો હવે આપણે પેલું આવ્યું ટોટલ મને ખબર પડી 82,500 83,500 82,500. ચલો પછી માઇનસ શું કરશો? ક્લોઝિંગ જ આવશે ને? રિટર્ન છે? હા રિટર્ન છે. રિટર્ન છે ને? છે રિટર્ન આઉટવર્ડ બરાબર. રિટર્ન આઉટવર્ડ 9,500 કેટલું છે? 3,500 3,500 બરાબર છે. એને બ્રેકેટમાં લખશો તો ચાલશે. ખબર પડે આ બ્રેકેટ. હજુ એક માઇનસ છે, હજુ બીજું ક્લોઝિંગ. ક્લોઝિંગ સ્ટોક બરાબર છે. બોલો ક્લોઝિંગ સ્ટોક કેટલો છે રો મટીરિયલ નો? सर ये टोटल है सॉरी सर हाँ ये टोटल है टोटल गलत है हाँ भाई करो तो फरीથી टोटल 25,000 વત્તા 2,50,000 પ્લસ 8,500 બરાબર તો હતું સર. ચેક કરો ને. बराबर से बराबर ए, से कर ले दो बराबर 85,000 आ रहा है मेरा હે मेरा 2,75,000 आ रहा है. એક મિનિટ ચાલો ચાલો ફિગર બોલો. એને 8,500 ચાલો આવી ગયા બધા. હા હા આપણે ટોટલ જોઈ લઈએ. ચાલો ટોટલ બરાબર છે સર. 25,000 એને 8,500 નહીં વત્તા 2,50,000 વત્તા 8,500 2,83 બરોબર है. સર એને 8,500 નહીં લખ્યા હશે. इसीलिए હા એટલે 2,75,000 આવે છે. चलो क्लोजिंग स्टॉक કેટલો છે જો તો આપણે. ક્લોઝિંગ સ્ટોક जो सामने આપેલો છે क्लोजिंग स्टॉक ये रहा क्लोजिंग स्टॉक 40 હા ये रहा नहीं, ये तो 22,000 वाला बराबर है? 22,000 हाँ હા चलो तो क्लोजिंग स्टॉक लिख देते हैं 22,000 ठीक है. चलो કેટલો હોય સબટ્રેક્શન? 2,058 हाँ 2,58,000 2,58,000 58 58,000 हाँ હા 2,58,000 सही हो. चलो ये हो गया रॉ मटेरियल का पॉइंट खत्म. चलो अभी क्लास जाते हैं वापस. क्वेश्चन पे चलो रॉ मटेरियल થઈ ગયું, ફ્રેટ થઈ ગયું. ફ્રેટ આઉટવર્ડ 6,000 કઈ આવશે બોલો? ફ્રેટ આઉટવર્ડ 6,000 प्रॉफिट एंड लॉस. वेरी गुड. चलो प्रॉफिट लॉस में लखो. प्रॉफिट लॉस में डेबिट साइड पर 2 प्रॉफिट एंड लॉस ફ્રેટ જાવક માં ગયા પડે એને શું કહેવાય? જાવક 2 ફ્રેટ આઉટવર્ડ કેટલો છે? 6,000 6,000 છે રાઈટ. ચાલો હવે ફેક્ટરી વેજીસ મેન્યુફેક્ચરિંગ માં આવશે. ફેક્ટરી વેજીસ મેન્યુફેક્ચરિંગ માં આવશે. લખો 2 ફેક્ટરી વેજીસ ફેક્ટરી વેજીસ 18,000
કેટલે છે ફેક્ટરી? 12,000. 18,000. 18,000. 18,000. 18,000. ચલો હવે પછી આપણે જઈએ ઇનડાયરેક્ટ વેજીસ ટ્રેડિંગ માં આવશે. Trading બરાબર. આવશે. ચલો ઇનડાયરેક્ટ વેજીસ ટ્રેડિંગ માં લઈ લઈએ આપણે. Two. થોડું નીચેથી લખીએ આપણે પેલું એ લખવા માટે. હા. તો ઇનડાયરેક્ટ વેજીસ 14,000. કેટલા છે? 14,000. 14,000 આવી ગયા. ચાલો Sales. ત્યાર પછી છે Sales. સેલ. સેલ પર રિટર્ન પણ છે, પછી એ હોય જોઈશું. બરાબર. 4,80,000 જો 4,18,000 સેલ છે, જોયું? હા. અને રિટર્ન આવી રહ્યું એનું 5,000 રિટર્ન છે. 5,000. બરાબર ને? દેખાય છે બધાને? હા. હા હા. તો આપણે ટ્રેડિંગમાં બાજુ સાઈડ પર લખો. ટ્રેડિંગમાં Buy. Buy. Sell. સેલ કેટલા રૂપિયા છે? 4,18,000. 4,18,000. 4,18,000 માઇનસ સેલ રિટર્ન કેટલું છે? સેલ રિટર્ન 5,000. 5,000. 5,000 છે. બરાબર છે. તો તો 4,13,000. કેટલા આવશે? 4,13,000 13,000. સેલ. સ્ટેશનરી 1,500. બરાબર ને? સ્ટેશનરી હા. 1,500 સ્ટેશનરી Profit કઈ જશે? પ્રોફિટ એન્ડ લોસ. loss. ચાલો તો સ્ટેશનરી 1,500. ચાલો સર હવાલો છે. કોની પર? છે ને? સ્ટેશનરી પર. ઓ હા. તો પછી અંદર લઈ લો. હા. ચલો એડજસ્ટમેન્ટ શું કે છે? વાંચો. એડજસ્ટમેન્ટ Stationery on hand. સ્ટેશનરીમાં 150 ની સ્ટેશનરી હજુ હાથ પર છે, એટલે આને ક્લોઝિંગ સ્ટોક કહેવાય. વપરાય વગરની પડી રહી. કેટલી? 150. બરાબર ને? 150. હા, તે આપણે માઇનસ કરી દઈશું અહીંથી. Less. લેસ અનયુઝ લખી જાવ તો ક્લોઝિંગ લખી જાવ ચાલશે. ક્લોઝિંગ સ્ટોક એટલે આખર સ્ટોક એનો. અને બીજી અસર પાકા શેર થાય. આપણે ઓલે પાકું શેર બનાવ્યું નથી એટલે ચાલશે. નથી. રાઈટ. ચાલો 150 આપણે માઇનસ કરી દઈશું. 150. 1,350. રાઈટ. બીજી અસરો આપણે ઓલે હા. કરતા નથી એટલે ચાલશે. પાકો શેર બનાવીશું ત્યારે આવશે બીજી અસરો. ચલો હવે સેલ થઈ ગયું. ટ્રાવેલિંગ એક્સપેન્સ 5,000. પ્રોફિટ એન્ડ લોસ. ટ્રાવેલિંગ એક્સપેન્સ 5,000. પ્રોફિટ એન્ડ લોસ આવશે તો Traveling expense. ટ્રાવેલિંગ Expense. એક્સપેન્સ 5,000. 5,000. 5,000. Salary. સેલેરી 26,000. એની પર હવાલો નથી. સેલેરી પર હવાલો નથી ને? નથી. ઓકે. કેટલા છે સેલેરી? 26,000. પ્રોફિટ એન્ડ લોસ પર જ આવશે. 24,000. પ્રોફિટ એન્ડ લોસ પર જ આવશે. બરાબર છે. હું લખશો ટુ Salary. સેલેરી 26,000. કેટલો છે? 15,000. 26. હા. 26,000. Factory expense. પછી
ફેક્ટરી એક્સપેન્સ મેન્યુફેક્ચરિંગ માં જશે. હા ફેક્ટરી એક્સપેન્સ મેન્યુફેક્ચરિંગ માં જશે. अरे ये नहीं चाले इनके उसमें ફેક્ટરી એક્સપેન્સ એક્સપેન્સ લાગી છે ને? હમ કેટલા રૂપિયાનો છે ફેક્ટરી એક્સપેન્સીસ? 26,000. 26,000 હા ચાલો. ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન લોન પેડ કયા હશે? પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ. તો ઇન્ટરેસ્ટ ઓન લોન, બરોબર છે? તો ઇન્ટરેસ્ટ ઓન લોન. હવે જો અહીંયા આગળ લોન પર આપણો હવાલો છે કે નહીં ચેક કરી લઈએ પહેલા. હે ચલો હવાલા નંબર જોઈ લઈએ. નહીં એટલે પહેલા ચેક કરીએ. 50,000 નો એ છે બરાબર. 50,000 જુઓ હે ને? હા તો 50,000 નો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 50,000 10% લઈ લઈએ પહેલા. 50,000 ના 10%. 5,000 5,000 કેટલા આવ્યા? 5,000 આવ્યા. હા પણ આ તો 12 મહિનાનો થયો ને. 5,000 જે છે એ 12 મહિનાનો વ્યાજ થયો, રાઈટ? આપણે તો કેટલા મહિનાનો જોઈશે? ઓક્ટોબર થી ગણવાનો છે આપણે. ઓક્ટોબર થી માર્ચ એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન, ફેબ, માર્ચ 6 મહિના. એટલે 2 થી ભાગી નાખીશું 2500, બરાબર ને? 25. 2500 ઇન્ટરેસ્ટ થાય. અહીંયા આગળ ઇન્ટરેસ્ટ કેટલું પે કરીશું? 1800, બરાબર છે? તો 1800 છે એટલે 2500 સરવાળા છે એટલે બીજા જો 700 બાકી રહ્યા, રાઈટ? કેટલા બાકી રહ્યા બીજા? 700. રાઈટ ચાલો 700 700 રહ્યા. ચાલો તો અહીંયા આગળ આપણે પેલા લખીશું અંદર 1800 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 700 આઉટસ્ટેન્ડિંગ 700 બરાબર. એટલે તમારે 2500 બહાર આવશે. આખા વર્ષ 6 મહિનાનો આવશે આમાં, ખાલી 6 મહિનાનો. ચાલો આગળ. રિટર્ન ઇનવર્ડ એટલે વેચાણ પરત થઈ ગયું. રિટર્ન આઉટવર્ડ ખરીદ પરત બી થઈ ગયું. પાવર એન્ડ ફ્યુઅલ 8,000. પાવર એન્ડ ફ્યુઅલ મેન્યુફેક્ચરિંગ માં આવશે. અહીં આવશે. ચાલો તો પાવર એન્ડ ફ્યુઅલ પાવર એન્ડ ફ્યુઅલ 8,000. 8,000. 8,000 પાવર એન્ડ ફ્યુઅલ 8,000. સર ફ્યુઅલ નો સ્પેલિંગ ખોટો છે. ચાલો હવે બરાબર. વર્કિંગ પ્રોગ્રેસ ઓપનિંગ છે 7,000. હા ટ્રેડિંગ મેન્યુફેક્ચરિંગ માં જ આવશે, રાઈટ? તો ઓપનિંગ WIP ઓપનિંગ WIP 7,000. 7,000. ચલો આ સામે જમા બાજુ જોઈએ. ટેલિફોન ઇલેક્ટ્રિસિટી એન્ડ જમા નથી, આ ઉધાર જ છે બધું. કશું ઉધાર જમા છે જ નહીં આમાં. ઇલેક્ટ્રિસિટી ટેલિફોન માટે હવે આપણને જે કીધું છે એ પ્રમાણે જો ફેક્ટરી ની અંદર 3 પંચ પાઉચ લેવાના અને ઓફિસમાં 2 પંચ પાઉચ લેવાના, બરાબર? એટલે પહેલા ફેક્ટરી નું મેન્યુફેક્ચરિંગ માં જશે. કઈ જશે? મેન્યુફેક્ચરિંગ. તો એ લખો મેન્યુફેક્ચરિંગ માં અહીં છે. તો ઇલેક્ટ્રિસિટી, બરાબર? એન્ડ ટેલિફોન. ઇલેક્ટ્રિસિટી એન્ડ ટેલિફોન. ઓકે, કૌંસમાં લખી દઉં છું. હવે આમાં 3/5 છે ને?
ત્રણ પંચમાંશ બોલો કેટલા આવે છે ગણો 3600 6000 ના ત્રણ પંચમાંશ 3600 કેટલા 3600 3600 36 અને બાકીના જે બે પંચમાંશ છે કઈ જશે પ્રોફિટ એન્ડ લોસ માં દસમાં પ્રોફિટ એન્ડ લોસ ઓફિસ નો હશે ને એટલે હમ. પ્રોફિટ એન્ડ લોસ માં જશે અહીં આવશે બરાબર છે કેટલો રેશિયોમાં બે પંચમાંશ લેવાના આપણે અને કેટલા થશે 2400 2400 બે પંચમાંશ સેલિંગ એક્સપેન્સ કેટલા વાર હતો તારે? આ તો રેકોર્ડ થઈ જશે ચાલો સેલિંગ એક્સપેન્સ હવે પ્રોફિટ એન્ડ લોસ મિસેલેનિયસ સોરી સેલિંગ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ 6000 તો સેલિંગ એક્સપેન્સ કેટલા રૂપિયા છે 6000 રૂપિયા 6000 થઈ ગયું હા મિસેલેનિયસ એક્સપેન્સ 14000 એવો હેડ લખી દઈશું આપણે તો મિસેલેનિયસ એક્સપેન્સ કેટલા છે 14000 14000 14000 છે બરાબર છે ચાલો થઈ ગયો પછી છે ક્લોઝિંગ સ્ટોક રો મટીરિયલ નો Closing stock. 22000 આ લીધો છે આપણે બાકી છે રો મટીરિયલ નો ક્લોઝિંગ થઈ ગયો. સ્ટોક રો મટીરિયલ કન્ઝ્યુમ આવી ગયું આવી ગયું રો મટીરિયલ કન્ઝ્યુમર હા. 22000 લીધા હતા આપણે જો તો લઈ લીધા 22,000. છે ઓ લઈ લીધા છે ચાલો ફિનિશ સ્ટોક ઓફ ઓપનિંગ અને એ ત્યાં ટ્રેડિંગ માં આવશે જો ઉધાર આ જે છે 30000 ઉધારમાં આવશે અને 40000 જમામાં આવશે બરાબર છે ટ્રેડિંગમાં ટ્રેડિંગ લખો તો ઓપનિંગ ફિનિશ ગુડ 30000 30,000 અને સામે લખો બાય ક્લોઝિંગ ફિનિશ 40,000 40 ઓપનિંગ અને ક્લોઝિંગ ચાલો થઈ ગયું પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ ઓકે ચલો એમાં આપણે કાલકા અનામત યસ એ આખું ટેબલ પેલા બનાવી દઈએ આપણે બરાબર છે પ્રોફિટ એન્ડ લોસ માં આવી જાઓ BDR BD હા તો બેડ ડેપ્ટ ડિગ્રી બ્રેકેટમાં ટ્રાયલ બેલેન્સ બરાબર છે બેલેન્સ પછી નીચે લખીએ પ્લસ બેડ ડેપ્ટ 2 એડજસ્ટમેન્ટ પછી પ્લસ BDR બ્રેકેટમાં એડજસ્ટમેન્ટ બરાબર છે પછી આપણે ટોટલ નું છોડી દઈએ એક લાઈન છોડ માઇનસ માઇનસ BDR બ્રેકેટમાં ટ્રાયલ બેલેન્સ ટ્રાયલ થઈ ગયું ચાલો હવે આપણી પાસે અત્યારે જે આવ્યું એ પ્રોવિઝન બેડ ડેપ આવ્યું એટલે BDR આવ્યું હા કાલખાદાના BDR પણ કોનું છે ટ્રાયલ બેલેન્સ નું છે ટ્રાયલ બેલેન્સ નું આવી ગયું બરાબર છે એટલે અહીં આપણે લખી નાખીએ પહેલા 8500 બરાબર છે આ 8500 લખી નાખીએ આપણે ચલો હવે હવાલો શું કે છે જુઓ હવાલો 750 હવાલાના છે અને 7000 રૂપિયા હવાલાના છે BDR એટલે ગાલખાદ અનામત જે છે એ આમાં નથી બરાબર આમાં ડેશ છે થઈ ગયું ચલો હવાલાની છે કેટલી છે 750 હવાલાની 750
અને પ્રોવિઝન ફોર 7,000 ગલખાદા અનામત 7,000 છે. 7,000 છે. બરાબર છે. 7,150 એટલે આ આવશે 77,150. 50 77,50 અને બાદ બાકી માઇનસ માં જશે એટલે એ લઈ લો. માઇનસ 7 બાર ના લગતા એને હા હા બ્રેકેટમાં બોલો કેટલા આવશે 750. હા 750 ઓકે એ સામે લઈ લો એને એ લખો સામે બાય BDR બાય BDR બાય BDR ઓકે અને કૌંસમાં લખો carried forward સામેથી લાયા 750 કેટલા 750 એ બાલ ઓકે હા ચલો હવે પછી કોણ છે ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ કયા આવશે મેન્યુફેક્ચરિંગ બરોબર છે ચલો લખો હા ટુ depreciation ડેપ્રી ઓન પ્લાન્ટ કેટલો છે 4,000 4,000 પછી ડેપ્રિસિએશન ઓફિસ ફર્નિચર કઈ જશે પ્રોફિટ એન્ડ લોસ depreciation on office furniture अच्छा શું થયું સર સલભાઈ ગયું હા પણ ઉભો રહો. એ આવું જોઈએ કેમ નહીં આવતું ઓપ્શન નીચે લખી દો તો ચાલશે ચાલો એ તો લખી દઉં ટુ તો આપણું depreciation on office furniture depreciation on furniture office furniture કેટલું છે 3,000 Okay. થઈ ગયું બસ હા પછી છે રિપેર ઓન પ્લાન્ટ મશીનરી મેન્યુફેક્ચરિંગમાં ઓકે રિપેર ઓન પ્લાન્ટ થઈ ગયું રિપેર ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરિંગમાં તો repair plant and machinery of plant machinery 4,650 કેટલો છે 4,650 પછી પરચેઝ ઓફ રો મટીરિયલ તો આવી ગયું કોલ કન્ઝ્યુમ એ હોય જ આવશે હા બરાબર છે કોલ કન્ઝ્યુમ મતલબ કોલસાનો વપરાશ 9,000 કોલ કન્ઝ્યુમ 9,000 આવશે ચલો પછી છે બેંક ઇન્ટરેસ્ટ રિસીવ્ડ પ્રોફિટ એન્ડ લોસ profit and loss by bank interest received bank interest received કેટલા રૂપિયા 2,400 વર્કિંગ પ્રોસેસ નો ક્લોઝિંગ ટ્રેડિંગ માં જશે નહીં મેન્યુફેક્ચરિંગ માં
by by closing closing by closing of WIP. ચાલો ચાલો થઈ ગયું. ચલો કોઈ હવાલો બાકી છે, ચેક કરી લો. 4 હવાલા પતી ગયા આપડા. બરાબર, બધું કોઈ બાકી છે નહીં, બધું લાઈન્સ આપણે લઈ લીધું છે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે મેન્યુફેક્ચર ને ક્લોઝ કરો. બોલો મેન્યુફેક્ચર નું ડેબિટ ટોટલ બોલો. 3,38,250. 3,38,250. આવ્યો? હા બરાબર. હા. ચાલો ડિફરન્સ બોલો. 3,34,250. 3,34,250. શું લખીશું? બાય કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનની પડતર. કોસ્ટ પ્રોડક્શન બરાબર. બ્રેકેટમાં લખીશું, ટ્રેડિંગમાં લઈ જઈશું આપણે એને. ટ્રેડિંગ એકાઉન્ટ. ઓકે, ચાલો હવે આને આપણે આગળ લઈ લઈશું. વેપાર ખાતાની ઉધાર બાજુ. બરાબર, કેટલું? 3,34,250. to cost of production. કેટલો હતો? 34,250. 3,34,250. આવું ને? 3,34,250. આનું ટોટલ આ બાજુ વધારે આવશે. બોલે કેટલો આવશે? 4,53,000. 4,53,000. 53,000. ડિફરન્સ બોલો. 74,750. 74,750. 750. તો gross Profit. થઈ ગયું. ચલો અહીં આવશે બાય ગ્રોસ પ્રોફિટ. 74,750. ચલો મારો ટોટલ મારો પહેલા. અમારું ટોટલ 78,100. 78,100. ડિફરન્સ બોલો. એક મિનિટ. શાયદ 11,000 આવશે મારા ખ્યાલથી. એક મિનિટ. 11,850. ચેક કરો. એક મિનિટ ચેક કરીએ છીએ. ₹11,850. કેતન કઈ ગયો? કેતન પાછો બંધ થઈ ગયો. બરાબર છે સર. સર 11,850 બરાબર. ઓકે ચલો ડન. એ બોલી ગયો એટલે પતી ગયું સર. નહીં
પ્રોફિટ 11,850 એકદમ સોલખની બોબડી બનશે ચાલો થઈ ગયો ये બધાનો खाली है बोलना हाँ ચાલો તો આ બે દાખલા આજે થઈ ગયા તો કાલે આપણે આગળનો દાખલો કરીશું એમાં સો પ્રોપ્રાઇટરનો દાખલો આખો કરીશું એમાં મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ પ્રોફિટ એન્ડ લોસ બેલેન્સ શીટ બધું આવશે બરોબર છે એટલે એ પ્રમાણે આપણે દાખલો ચાલુ કરીશું કાલે એક્ઝામ્પલ નંબર 30 આપણે કરીશું કાલે એના પછીનો દાખલો એમાં બધા જ આવી જશે બરોબર ઠીક છે આના દાખલા ફરી પ્રેક્ટિસ કરતા રહેજો તમે લોકો તમને આઈડિયા આવતો જશે हाँ ओके ચાલો ગુડ ડે બધાને થેન્ક્સ ચાલો